હવે જે વાત લેવી છે એ મહત્વનો મુદ્દો એ છે કે આપણે આપણો પૈસો ક્યાં વાપરવો. બહુ બધા સૂચનો આવ્યા છે, એમાંથી કેટલાક મહત્વના સૂચન મારા અનુભવો સાથે તમને આપવા જઈ રહ્યો છું. એક પ્રશ્ન તો કોઈએ મને પૂછવાનો નથી, બીજા બધા પ્રશ્ન પૂછવાની છૂટ છે. એક પ્રશ્ન નથી પૂછવાનો કે પાઠ પરથી આચાર્ય ભગવંત આવું કહેતા કેમ નથી. આ પ્રશ્ન મને પૂછવા જ નહીં આવતા, આખું ચોમાસું પૂછવા નહીં આવતા, ખાસ કહી દઉં છું. આ પ્રશ્નનો જવાબ મારી પાસે નથી, કોઈ તમને આપી નહીં શકે. કારણ કે એનું કારણ એ છે કે તમે પોતે એના માટે જવાબદાર છો. ધારો કે પાઠ પરથી એવું કહેવામાં આવે છે કે આવા અનુષ્ઠાનો કરો, આવી પ્રતિષ્ઠાઓ કરાવો, આમ તમને કહેવામાં આવે છે, દેરાસર બાંધવાની વાત થાય છે, બધું થાય છે. તમે ઉભા થઈને ક્યારે મારા સામે વિનંતી કરીને ના પડે કે સાહેબ હવે જમાનો બદલાયો, પ્લીઝ આ બધી વાતો નહીં કરો, આ જમાનામાં પ્રેક્ટિકલ વાતો કરો. તમે ક્યારે વિનંતી કરી ઉભા થઈને? મારે તમને પૂછવું છે. તમે જ્યાં સુધી આ બધું ચલાવી લેશો ત્યાં સુધી આ પાઠ પરથી એ જ કહેવામાં આવશે. તો પહેલા તમારે બદલાવવું પડશે. તમારે ઉભા થઈને આચાર્ય ભગવંતોને વિનંતી કરવી પડશે, બહુ જ નમ્રતાથી. વિવેક ક્યાંય ચૂકશો નહીં, ખાસ કહેવાનું છે. હું તમને વ્યવસ્થાઓને તહસ નહસ કરવાનું નથી કહેતો, પણ વિવેકપૂર્વક નમ્રતાથી કહેવું પડશે કે સાહેબ જૈન સમાજ સાચવી શકે એના કરતા ઓલરેડી પ્રતિમાઓ ઘણી વધારે છે. હું તમને એક આંકડો આપવા માંગુ કે આપણે શ્વેતાંબર મૂર્તિ પૂજક કદાચ 28 લાખ પર પહોંચી ગયા છે. મૂળ માર્ગમાં હોય એવા શ્વેતાંબર મૂર્તિ પૂજક 28 લાખથી વધારે નથી, અને એમાંથી પૂજા કરનારો વર્ગ તો 14 લાખથી વધારે નહીં હોય એવું મારું માનવું છે. 50% લોકો પૂજા કરતા હશે. એની સામે શ્વેતાંબર મૂર્તિ પૂજક સમાજે સાચવવાની હોય એવી પ્રતિમાઓ કદાચ 50 લાખ ઉપર છે. 50 લાખ પ્રતિમાઓ ઓલરેડી આપણે લઈને બેઠેલા છે. તમે સવારે ઉઠો એટલે નક્કી માનજો 28 દુ 56, લગભગ 2 પ્રતિમા એની સાચવવાની જવાબદારી દરેક જૈનના માથે હોય છે. અને એમાં એ પૂરી સચવાતી નથી, અને આપણે નવી પ્રતિમાઓ દર વર્ષે હજારો ઉમેરતા જ જઈશું. ક્યાં કોણ સાચવશે? તમે બધા એક તો એક બાજુ બે ની વચ્ચે એક એક છોકરું લઈને બેઠા છો. સિંગલ ચાઇલ્ડમાં એક થાય એટલે પૂરું થઈ ગયું. દર વખતે તમારી વસ્તી દર જનરેશન પર અડધી થતી જાય છે, અને એ અડધી વસ્તી એની સામે પ્રતિમાઓ વધારતા જ જઈશું. આચાર્ય ભગવંત જયારે કહે કે હવે આપણે અહીંયા આવ્યા છીએ 4 પ્રતિમા નવી ભરાવવી છે, આચાર્ય ભગવંતને કહેવું પડશે કે સાહેબ પ્રતિમાઓ ભરાવાને બદલે પ્રતિમાની પૂજા કરે એવા લોકોને ભરાવવા માટે અમે તૈયાર છીએ, કહેવું પડશે. તો આચાર્ય ભગવંતની પ્રરૂપણા બદલાશે, બાકી નહીં બદલાય. કારણ કે એ લોકો તો એવું જ સમજે છે મારે આ કાગળો એટલે લોકો સુધી પહોંચાડવા છે, આ બધા આચાર્યો સુધી હું ખરેખર પહોંચાડવાનું છે. આ શાસનના જવાબદાર દરેક આચાર્ય સુધી આ તમારા કાગળો જવાના છે. કારણ એક જ છે, કારણ કે મારે એ આચાર્ય ભગવંતોને ખાલી એટલી અરજી મોકલવી છે કે સાહેબ આપ જે સમજો છો એના કરતા દુનિયા બદલાઈ ચૂકી છે. એ લોકોને સાચી વાતની ખબર જ નથી. એ લોકોને એમ જ થાય છે કે જૈનો આ જ માંગે છે માટે એ લોકો આપ્યા જ કરે છે. મારે એમને કેવું છે સાહેબ ટ્રેન્ડ બદલાઈ ગયો. આપની પાસે આવનારા જે થોડા ઇર્દ ગિર્દ લોકો છે એ લોકો ભલે આ બધી વાતો કરતા હોય આપની આગળ, સામાન્ય માણસ કોમન મેનને આ બધું નથી ગમતું. કોમન મેન નથી ઈચ્છતો કે આવા વરઘોડાઓ નીકળે. કોમન મેન નથી ઈચ્છતો કે આવી રીતે પૈસાઓ વાપરવામાં આવે. કોમન મેન નથી ઈચ્છતો કે આવા અનુષ્ઠાનો કરાવવામાં આવે. કોમન મેન તો એ માંગે છે કે આવતીકાલે ધર્મ સુરક્ષિત રહે એના માટે અત્યારથી કશું કરવામાં આવે. કોમન મેન આ માંગે છે. તમને ખ્યાલ નથી. એ ખ્યાલ આપણે આપવો પડશે, વિવેકપૂર્વક નમ્રતાથી આપવો પડશે કે સાહેબ જમાનો બદલાઈ ગયો. 18મી સદીની વાત નહીં કરું. નેમેશ્વરી દાદાએ સંઘ કઢાવ્યો તો માકુભાઈ પાસે, બરાબર, 13,000 લોકો હતા. બિલકુલ ત્યારે જરૂર હતી, કારણ કે યાતાયાતના આવા સાધનો જ નહોતા. આજે હું નેમેશ્વરી દાદાનો એ દાખલો લઈ અને આજે મહેનત કરું કે મારે 13,000 નો સંઘ કઢાવવો છે, નહીં. એને બદલે મારે મહેનત એ કરવી પડે કે 13,000 લોકો ધર્મને સમજતા થાય એવી મારે કઈ કોર્સ કરવો છે, એવી કઈ આયોજન કરવું છે. પ્રકાર બદલાશે. પૈસો ક્યાં વાપરવો એ નક્કી તમારે કરવાનું છે. આની સામે જરૂરી એ પણ છે કે પહેલા જે પૈસો સચવાયેલો છે એનો વ્યવસ્થિત ઉપયોગ થાય, પછી આપણે એમાં નવો પૈસો ઉમેરીએ.
હું દેવ દ્રવ્યનો વિરોધી નથી, પણ એટલું ચોક્કસ કહીશ કે જે દેવ દ્રવ્ય જમા છે હજારો કરોડ જેટલું, એ દેવ દ્રવ્ય એનો પહેલા વ્યવસ્થિત ઉપયોગ થાય, એ બેંકમાં પડ્યું ન રહે, એ ડિપોઝિટ બનીને એ લોકરમાં સચવાતું ધન ન બની રહે, પણ એ લિક્વિડ ફોર્મમાં વપરાતું રહે, યોગ્ય સ્થાને પ્રયોજાય, અને ત્યાં સુધી 10-20 વર્ષ એ પૈસો વપરાય ત્યાં સુધી આપણે દેવ દ્રવ્યને બદલે એ પૈસો એવી જગ્યાએ વાપરી લઈએ કે જેનાથી જૈન ધર્મ મજબૂત બની જાય. ફરીથી સાંભળજો, હું તમને એ પ્રેરણા કરવા માંગુ છું કે ક્યારે એ કહેવા ન આવતા કે દેવ દ્રવ્ય આપણે સાધર્મિક માટે કેમ ના વાપરી શકીએ, દેવ દ્રવ્ય આપણે એનો ઉપયોગ આમ કેમ ન કરી શકીએ. ના કરાય. દેવ દ્રવ્યનો ઉપયોગ શું થાય એની શાસ્ત્રીય મર્યાદાઓ નક્કી છે, એ પ્રમાણે જે વપરાય. પણ શાસ્ત્રીય મર્યાદાઓ છે કે દેવ દ્રવ્ય પ્રભુ માટે વપરાશે, પ્રભુના ચૈત્યો માટે વપરાશે. પણ તમારા ખિસ્સામાં જે પૈસો છે એ ક્યાં વપરાય એના માટે કોઈ શાસ્ત્રીય મર્યાદા નથી, એ તમારી મરજીનો સવાલ છે. તો નક્કી તમારે કરવાનું છે કે હવેથી હું મારો પૈસો કયા ખાતામાં આપીશ. ક્યારેક એવું હતું કે દેવ દ્રવ્ય હતું જ નહીં, દેરાસરો ઘણા વધારે, દેવ દ્રવ્ય હતું નહીં, માટે શાસ્ત્રકાર ભગવંતોએ દેવ દ્રવ્યની વૃદ્ધિના ખૂબ ગુણગાન ગાયા. ત્યારે મહાત્માઓએ પાટ પર બેસીને તીર્થંકરોની પુણ્યાઈ એમ કહીને ખૂબ પ્રવચનો આપ્યા. ત્યારે મહાત્માઓએ પ્રભુ ભક્તિનો ખૂબ મહિમા કર્યો, અને દેવ દ્રવ્ય વાપરો તો આવો લાભ થાય એની બધી કથાઓ લખી. 9 રૂપિયા, 900 રૂપિયા, 9 રાજ્ય, 9 લાખ, 9 કરોડ બધું લખ્યું, કેમ કે એ સમયની એ જરૂરિયાત હતી. તમે વિચાર કરો, આજથી 100 વર્ષ પહેલા હું વાત કરું, માત્ર 100 વર્ષ પહેલા સંઘને સાધારણ ખાતાની આટલી જરૂર જ નહીં હતી. સંઘ પાસે આંબિલ ખાતા નહોતા, આંબિલ બધા ઘરે ઘરે કરતા હતા. સંઘમાં પાર્સલાઓ નહોતી, કેમ કે પાર્સલા ઘરે ઘરે ચાલતી હતી. સંઘમાં ઉકાળેલા પાણીનું ખાતું નહીં હતું, બધા ઘરે જ પી લેતા હતા. સંઘમાં આવા જમણવારો નહોતા થતા, કાંઈ જ નહીં હતું. સંઘને સાધારણ ખાતે જરૂર હોય તો હોય કેટલી. જમાનો બદલાઈ ગયો, બધું જ સામૂહિક થઈ ગયું, શિબિરો સામૂહિક થઈ ગઈ, તપ સામૂહિક થઈ ગયા, આંબિલ ખાતા આવ્યા, પાર્સલાઓ આવી, ઉકાળેલા પાણીનું ખાતું આવ્યું, અને આપણે વાત કરીએ દેવ દ્રવ્યની વૃદ્ધિ કેમ ચાલશે. ભાગ્યશાળીનો પ્રશ્ન ઘણા બધાનો પ્રશ્ન છે. તમને પૂછું કે તમારી પાસે 1 રૂપિયો છે, 1 રૂપિયો, અને તમારી પાસે 4 ઓપ્શન છે, ABCD, દેવ દ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય, વૈયાવચ અને સાધારણ. 4માંથી એક ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે. તમે કયું સિલેક્ટ કરશો? શેમાં પુણ્ય વધારે છે? તમે શું માનો છો? તમે લોકો એવું માનો છો કે દેવ દ્રવ્યમાં પૈસો વાપરીએ એ મોટો, બીજામાં ઓછું. જ્ઞાની ભગવંતો એમ કે છે કે જ્યારે જેની જરૂર છે એ પ્રમાણે વાપરો તે સાચું. તમે એમ નહીં કહી શકતા કે સાધારણમાં પુણ્ય વધારે, તમે એવું નથી કહી શકતા દેવ દ્રવ્યમાં વધારે. જ્યાં જ્યારે જેની જરૂર છે એમાં વધારે. સંવેગ રંગશાળા એ ગ્રંથમાં સ્પષ્ટ લખ્યું છે. કોઈને જોઈતું હોય તો એનો શ્લોક નંબર, ગાથા નંબર આપવા તૈયાર છું, ગાથા દેખાડવા તૈયાર છું. એમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યાં આગળ દેવ દ્રવ્યની જરૂર નથી, ઓલરેડી જેટલું જરૂર હોય એના કરતા દેવ દ્રવ્ય વધારે છે, એવા સંઘમાં કોઈ મહાત્મા પધારે છે અને દેવ દ્રવ્યની વૃદ્ધિના ગુણગાન ગાય છે. પરિણામે લોકો દેવ દ્રવ્ય જ લખાવે છે અને બીજા ખાતાઓ સીધાય છે. તે મહાત્મા જે પ્રેરણા કરનાર છે અને જે લોકો દેવ દ્રવ્યમાં પૈસો ખર્ચનાર છે, બંને દુર્ગતિના ભાગી બને છે, એવું લખ્યું છે. માઇનસ, પ્લસમાં નહીં માઇનસમાં જાય છે, કેમ કે જરૂર વગર પૈસો વાપરો. તો તમારે એ નક્કી કરવાનું છે કે અત્યારે સમાજને જેની જરૂર છે એની જરૂર છે. અને એમાં પણ તમે લોકો ગોવાલિયા ટેન્ક રહો છો એટલે ગોવાલિયા ટેન્કની મર્યાદામાં ન વિચારો કે અમારા સંઘમાં બધું તરતું છે, અમારા સંઘમાં વૈયાવત સારું છે, આ સારું છે, તે સારું છે. નહીં, તમે ગોવાલિયા ટેન્કના સભ્ય નથી, તમે પ્રભુ મહાવીરના સંઘના સભ્ય છો. આ બાઉન્ડ્રીઓ મગજમાંથી કાઢી નાખો. તો બહુ જરૂરી છે
કે તમે એ વિચારો કે ઓવરઓલ સાધારણ કેટલું છે, ગોવાળા ટેન્ક નહીં, પ્રભુના સંઘમાં જરૂર કેટલી નહીં. આ બાઉન્ડ્રીઓ મગજમાંથી કાઢી નાખો. બહુ જ જરૂર છે અત્યારે કે પહેલા આપણે સંઘની વ્યવસ્થાઓને મજબૂત કરી દઈએ, પણ આપણે વ્યવસ્થાઓને મજબૂત નથી કરી શકતા.